નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આજે આપણે જે ખાતરની ઓનલાઈન નોંધણી અથવા તો ખાતર ઓનલાઈન તમે બુકિંગ કરાવીને કઈ રીતના લઈ શકો તે સિસ્ટમ આવનારા સમયમાં ચાલુ થવાની છે તેના વિશે માહિતી મેળવીશું. કઈ રીતના તે કામ કરશે, તેના ફાયદા શું હશે, તેનો લાવવાનો હેતુ છે, સરકારનો શું છે, તેના વિશે વાત કરીએ. તો હવે જે તમે ખાતર જનરલી ખેડૂત શું કરે, ડેપોએ જઈ અને બિલબુકમાં સીધું લખાવે કે ભાઈ એટલી થેલી યુરિયા, 5 થેલી યુરિયા, 2 થેલી ડીએપી અને 5 થેલી પોટાશ એટલું મારે જોઈએ, એટલે તમને ત્યાંથી આપી દેતા હોય. પણ હવે સિસ્ટમ કેવી થઈ જાય તો કે ઓનલાઈન મોબાઈલમાં એક એપ્લિકેશન આવશે, ફર્ટિલાઇઝર ફોર ફ્રેમવર્ક, સેલ ફ્રેમવર્ક એવી એક એપ્લિકેશન આવશે. એ એપ્લિકેશનમાં તમે તમારું તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો અથવા તો ફાર્મર આઈડી નંબર નાખવાનો. હવે ફાર્મર આઈડી નંબર શું છે, હવે તમને ખ્યાલ હોય તો એગ્રી સ્ટેકમાં તમે જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું અને તમને 12 આંકડાનો એક ફાર્મર આઈડી નંબર આપવામાં આવેલો હતો. એના ઉપરથી તમામ ડિટેલ ખ્યાલ આવે છે કે ભાઈ આ વ્યક્તિના નામે એટલા સર્વે નંબર, એટલી ટોટલ જમીન છે, લોકેશન શું છે, તે તમામ જે વસ્તુ છે ઓનલાઈન, ટૂંકમાં તેની જમીનની નોંધણી ઓનલાઈન થયેલી હોય છે. તો આ એક ફાર્મર આઈડી નંબર છે. એક પ્રકારે આમ જોઈએ તો ખેડૂતનો આધાર કાર્ડ આપણે કહી શકાય. તો આ નંબર આપણે નાખીએ તો એ જે ખાતરની એપ્લિકેશન છે તે ખુલે છે, અથવા તો આધાર કાર્ડ નંબર ઉપરથી ખુલે છે. તો જે ખેડૂત મિત્રોને પહેલાં તો એગ્રી સ્ટેકમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું બાકી હોય તો તે ચોક્કસ કરાવી લે, કારણ કે ભવિષ્યમાં આવનારી યોજનાઓમાં લાભ મેળવવા માટે આ એક ફરજિયાત માન્ય રહેશે આ એગ્રી સ્ટેકમાં નોંધણી. હવે તમે આ ખાતરની એપ્લિકેશન ઓપન કરી તેમાં આધાર કાર્ડથી લોગિન થયા અથવા તો ફાર્મર આઈડીથી લોગિન થયા, ત્યારબાદ તેમાં બતાવી દેશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ XYZ એક મહેશભાઈ વ્યક્તિ, કે ભાઈ મહેશભાઈ, તો એના નામે 2 હેક્ટર એટલે કે 12 વીઘા જમીન છે, તેમાં ઓનલાઈન જ બતાવી દેશે એના સર્વે નંબરના આધારે. તો ત્યારબાદ એમાં આપણે પાક સિલેક્ટ કરવાનો છે. ધારો કે 12 વીઘા છે તો એમાં આપણે પાક સિલેક્ટ કર્યો, ઘઉં પાક સિલેક્ટ કર્યો અથવા તો મગફળી પાક સિલેક્ટ કર્યો, કોઈ પણ એક પાક સિલેક્ટ કરવાનો રહેશે. પાક સિલેક્ટ કર્યો ધારો કે ઘઉં, તો 12 વીઘામાં ઘઉંની ખેતી કરવા માટે યુનિવર્સિટીની જે ભલામણ છે એ મુજબ કેટલા થેલી યુરિયા, ડીએપી અને પોટાશ તથા જે NPK તથા એટલા જે ખાતર કેટલા થેલી જેને જોઈએ એ આવીએ. ધારો કે 12 વીઘા માટે એને 3 થેલી યુરિયા છે, 2 થી 3 થેલી ડીએપી છે, પોટાશ 2 થી 3 થેલી છે, એટલું ધારો કે જોઈએ તો એટલું આવી જાય છે એની સામે લિસ્ટમાં. ત્યારબાદ તેને ઓનલાઈન જ બુકિંગ કરવાનું રહે છે. ત્યારબાદ ક્યાં ઉપલબ્ધ છે, તેની નજીકના ડેપોમાં ક્યાં ઉપલબ્ધ છે તે તમામ ડિટેલ નીચે આવી જાય છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક ઉનાનો ખેડૂત છે તો તેની ઉનાનો કોઈ પણ એક ગામનો ખેડૂત છે તો તેની આજુબાજુમાં કયા સંઘમાં તે ખાતર ઉપલબ્ધ છે તે પણ નીચે બધું ડિટેલ આવી જાય છે. તો આપણે એ સિલેક્ટ કરી ત્યારબાદ એક ઓનલાઈન QR કોડ જનરેટ થશે કે ધારો કે મગફળી પાકમાં ટોટલ 7 થેલી છે ખાતર જોઈએ છે અને આપણે એક XYZ સંઘ, ધારો કે કોડીનાર સંઘ છે તો તેમાંથી આપણે બુકિંગ કર્યું છે, તો એક QR કોડ જનરેટ થઈ જશે 7 થેલી એક ટોટલ ખાતરનો. હવે ત્યારબાદ તમારે QR કોડ છે એ QR કોડ એની અમુક લિમિટ હોય છે 2 થી 3 દિવસની, કે ભાઈ 2 થી 3 દિવસમાં તમારે તે ખાતર છે તમે જે QR કોડ જનરેટ કર્યો છે તો 2 થી 3 દિવસ તમે જ્યાં બુકિંગ કર્યું છે ત્યાંથી તમારે ફરજિયાત લઈ આવવાનું, એટલે અમુક ટાઈમની લિમિટ હોય છે. એ QR કોડ તમે સીધો બતાવો એ જે તે ડેપોને અથવા તો ખાતર વેચાણ કરતા જે વિક્રેતા છે એને, તો તે શું કરશે, સીધો QR કોડ ઉપરથી જ તમને એમાં લખેલો એટલી થેલી આપી દેશે, એટલે તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે. એક આવી રીતના એક સિસ્ટમ કામ કરશે. હવે જે ગુજરાતના ઘણા, આપણા દેશના ઘણા બીજા જે રાજ્યો છે તેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટ ટૂંકમાં લાગુ થયો અને આપણા ગુજરાતના નવસારી અને બનાસકાંઠા 2 જિલ્લામાં ટ્રાયલ બેસિસ ઉપર આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો, એટલે એની સફળતા પણ મળી છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં આપણે જોઈએ તો ટૂંક જ સમયમાં આવી શકે એમ છે. એટલે કે થોડું ઘણું ખેડૂતોએ પણ સહયોગ આપવો પડશે, કારણ કે બધા ખેડૂતો એવા ન હોય કે તેને મોબાઈલમાં
આ ઓનલાઈન બુકિંગની પ્રક્રિયા તથા તેમ બધી ફાવતું હોય. તેથી આવી રીતની એક સિસ્ટમ થશે. તેથી આનાથી શું થશે, હવે યુરિયા અને જે રાસાયણિક ખાતર છે તેનો મિસયુઝ ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો થાય છે, પ્લાસ્ટિક બનાવવામાં, તે આ પ્લાયવુડ બનાવવામાં. તો આ એક ખાતરની જે કાળાબજારી થાય છે તેને રોકવા માટે કે ભાઈ એ ખાતરી આપશે કે ભાઈ જે રાસાયણિક ખાતર ઉપરથી આવે છે તે ખેડૂતને જ મળે છે, કારણ કે ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ ત્યારબાદ તો કાળાબજારી થવાનો પ્રશ્ન નથી. તેથી આ કાળાબજારી થાય છે તેને અટકાવવા માટે ખાસ કરીને આ યોજના લાવવામાં આવી છે. અને ખેડૂતને જે લાંબી લાઈનમાં ઊભવું પડે છે અથવા તો ત્યાં જઈને એમ ખબર પડે કે ભાઈ હવે આ સ્ટોક તો નથી, આપણે ફોર એક્ઝામ્પલ આપણે રિક્ષા લઈને ગયા અને આપણે ખબર પડી કે આપણે યુરિયા જોતું હતું, યુરિયા તો છે ને, આપણે ધક્કો થાય. આ તો શું ઓનલાઈન ફોનમાં જ બતાવી દે કે ભાઈ આ જે નજીકનો ડેપો છે ત્યાં યુરિયા છે અથવા તો ડીએપી છે, તો જ આપણે ત્યાં બુક કરવાનું. અને બુક થઈ ગયા પછી જ આપણે જે તે યોગ્ય સમય હોય ત્યાં લિમિટ સુધીમાં ત્યાં પહોંચીને લઈ આવવાનું. તેથી એક આ ધક્કા પણ અટકશે. અને આવી એક સિસ્ટમ છે જે ભવિષ્યમાં ટૂંક જ સમયમાં ટૂંકમાં લાગુ થશે, કારણ કે નવસારી બનાસકાંઠામાં ટ્રાયલ બેસિસ ઉપર પાયલોટ પ્રોજેક્ટમાં લાગુ પાડવામાં આવ્યો તેને સફળતા મળી છે. ત્યારબાદ બીજા જિલ્લામાં પણ લાગુ થશે. હવે બીજી કોઈ પણ આને લગતી માહિતી હોય તો કોમેન્ટ કરજો. આભાર.